આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। જ્યારે પણ ડુંગળી કાપીએ છીએ ને તો તેનો આ રીતના વચલો ભાગ હોય છે ને, જુઓ પીળાશ પડતો ભાગ હોય છે, તેને આપણે છરીથી કાપીએ છીએ ને તો શું થાય છે કે બહુ બધી ડુંગળી છે ને વેસ્ટ થાય છે। જુઓ આ રીતે ઉપરથી છોલીને કટ કરીએ તો પણ અંદર જુઓ તેનો પીળો ભાગ છે ને રહી ગયો છે અને ફરીથી આપણે ઉપરથી પાછું કટ કરવું પડે, તો તેનાથી ઘણી બધી ડુંગળી છે ને ખરાબ થાય આપણી। તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતના આપણી પાસે આ પિલર હોય છે ને તેને આપણે તમે લઈ લેશો ને અને તેને છે ને આ રીતે આપણે ગોળ ફરતે ફેરવીને આ રીતે આપણે કાપશું ને, જુઓ કાઢી નાખવાનું જો આ રીતે, તો બધો જ તેનો પીળો ભાગ પણ નીકળી જશે। અને બીજો ફાયદો એ પણ થશે કે આપણે છે ને ડુંગળી વધારે વેસ્ટ પણ નહીં જાય। જુઓ હવે આપણે ફક્ત તેના 2 ફાડા કરી નાખવાના, તો આપણી ઉપરથી ડુંગળી જરા પણ ખરાબ પણ નથી થઈ। એ રીતે જુઓ તમને બીજી વખત પણ બતાવું છું, બીજી ડુંગળીમાં પણ જો આ રીતે છોલી અને આ રીતે પીળો ભાગ આપણે કાઢી લેવાનો। જુઓ તો તેનાથી જુઓ આપણે ડુંગળી જરા પણ વેસ્ટ નથી થઈ અને પીળો ભાગ છે ને આપણે ખવાય પણ નહીં, ખૂબ જ નુકસાન કરે છે આપણને। એટલે જો આ રીતે તમે ટ્રાય કરશો ને તો ખૂબ જ સરસ રીતે તમે ડુંગળીને કટ કરી શકશો। તો જો આ રીતના આપણે કોઈ પણ ડબ્બામાં મસાલા ભરતા હોય ને, પીસેલા હોય કે પછી આખા હોય, કોઈ પણ હોય આ રીતના, અને ત્યાર પછી છે ને આખા ભરી લીધા હોય આપણે ડબ્બો, તો તેમાં છે ને આ રીતની આપણે ચમચી નાખતા હોય ને, કોઈ પણ જાતની સ્ટીલની હોય કે આ રીતના પ્લાસ્ટિકની હોય, તો તેનું ઢાંકણ છે ને બંધ ના થાય। જુઓ આપણે અંદર ના રાખી શકાય ક્યારેક તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતનું ઢાંકણ બંધ કરી દેવાનું સરસ, અને ત્યાર પછી આ રીતના આપણી પાસે રબડ હોય છે ને તો કોઈ પણ એક રબડ આપણે લઈ લેવાનું। જુઓ અને આ રીતના તમારે કોઈ પણ ડબ્બો હોય ને, સ્ટીલનો હોય કે કોઈ પણ હોય, તેની ઉપર રબડ પહેરાવી દેવાનું। ત્યાર પછી આપણે ચમચી છે ને સ્ટીલની હોય કે આ રીતના પ્લાસ્ટિકની તમારી હશે ને, તો આ રીતના આપણે તેમાં પરોવી શકાય। જુઓ ચમચીને, તો આપણે જ્યારે પણ મસાલો વાપરવો હોય, કોઈ શાકમાં કે નાખવું હોય કોઈ પણ વસ્તુમાં, તો ચમચી આપણને ગોતવી ના પડે, આ રીતે આપણે એમાં જ મળી જાય। જુઓ અને ત્યાર પછી વપરાશ થઈ જાય એટલે આ રીતે આપણે લગાવી શકાય। જો અંદર અગર તમારે ના આવતી હોય ને અને રાખવામાં પણ કંઈ તકલીફ ન પડે, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આપણે ક્યારેક આ રીતે પર્સ લઈને શોપિંગ માટે જતા હોઈએ, બહાર કંઈક કામ માટે જતા હોઈએ, તો ઘણી બધું આપણે લેડીઝને પર્સમાં હોય જ છે। જુઓ તો આપણે ચાવી પણ તેમાં મિક્સ કરીને રાખીએ ને તો ક્યારેક ચાવી પડી જવાની કે ખોવાઈ જવાની બીક રહે, તો તેના માટે આપણે છે ને શું કરાય, એક સેફ્ટી પિન આપણે લઈ લેવાની અને ચાવીનું જે હોય છે ને કિચનનું આ રીતે રિંગ તેમાં પરોવી દેવાય। જો આ રીતે તૈયાર કરી અને આપણે જે પર્સના અંદર છે ને કપડું તેમાં આ રીતે પરોવી દેવાય, તો ચાવી આપણે એ બધી વસ્તુમાં મિક્સ ના થાય। આપણે જ્યારે પણ ઘરે આવીએ તો આ રીતે ખોલવા થાય। જો આ રીતે આપણે ચેન ખોલીએ તો પહેલાં આપણને ચાવી મળી જાય આ રીતે, અને ફટાફટ આપણે ટાઈમ પણ ખરાબ ન થાય, અને દરવાજાનું તાળું હોય તો આપણે ખોલી શકાય, એકલા હોઈએ અને આપણે તાળું મારીને ગયા હોઈએ તો આ રીતે ટ્રાય કરી શકાય। જો ત્યાર પછી જો આ રીતના આપણી પાસે કોલ્ડ ડ્રિંક્સના નાના બોટલ ઘણા બધા ભેગા થાય, તો તેને એક સરસ વસ્તુ બનાવવાનું તમને બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતની છરી ગરમ કરી લેવાની અને એક નાનકડો કટ આપણે લગાવી લેવાનો। જો વચ્ચોવચ્ચ લગાવવાનો, એકદમ લાંબો નહીં, એકદમ નાનો જ આપણે કટ લગાવવાનો છે। તો જો આ રીતના આપણે બાળકો માટે એક પીગી બેંક જેવું તૈયાર થઈ છે। જો આ રીતના બાળકોને કોઈન નાખી શકાય, આ રીતના 10-20ની જે નોટ આવે છે ને તે પણ બાળકો ભેગી કરી શકે। ઉપરથી નહીં ખોલે, આપણે આ રીતના એકદમ કઠણ બંધ કરીને ખોલશે ને તો પણ પૈસા નહીં નીકળે। જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જુઓ આ રીતે આપણે છે ને એક જૂનું હેંગર કોઈ પણ હોય ને આપણી પાસે પ્લાસ્ટિકનું કે આ રીતના સ્ટીલનું, તે આપણે લઈ લેવાનું અને આ રીતના આપણે જૂનું કોઈ પણ મોજું હોય ને બાળકોનું ઢીલું થઈ ગયું હોય અને વપરાશ ના થતો હોય, તે આપણે લઈને આ રીતે હેંગરને છે ને આ રીતે હેંગરની અંદર પહેરાવી દેવાનું, નાખી દેવાનું। જુઓ અને એની ઉપર આપણે રબડ લગાવી દેવાનું એટલે સરસ ફિટિંગ આવી જાય। જુઓ નીકળશે નહીં આપણું મોજું। આ રીતે તૈયાર કરી લેવાનું। તમારે બીજું પણ આ બાજુ નાખવું હોય તો બીજું પણ નાખી શકાય, અહીંયા મેં એક જ નાખ્યું છે। હવે જો આ રીતના કબાટની નીચે છે ને ખૂબ જ ઓછી જગ્યા હોય છે, તેજુરી નીચે કે કબાટ નીચે, આ રીતે વધારે તો આ રીતના લાકડાના ફર્નિચર હોય છે ને તેમાં ખૂબ જ ઓછી જગ્યા હોય છે, તો તેની નીચે છે ને સફાઈ આપણે ના કરી શકાય, સાવરણી વગેરે જાય નહીં। જુઓ અને ખૂબ જ જાડા થઈ જાય છે। જો આ રીતના ધૂળ હોય તેની નીચે તો નીકળે નહીં, સાવરણી તો આપણે નાખી ના શકાય, તો તેમાં જમા થતી હોય, ભેગી થતી હોય, તો આ રીતે જુઓ તમે સાફ કરી શકશો। જો આ બીજું કબાટ છે ને મારું, એની પણ નીચે ખૂબ જ ઓછી જગ્યા છે, તો કેટલી બધી આ રીતે કચરો નીકળે છે, તો આ રીતે તમે સાફ કરીને ટ્રાય કરી શકો। ખૂબ જ સરસ આઈડિયા છે। તો જુઓ ક્યારેક શું થાય કે આપણે ત્યાં ઘણા બધા મહેમાન આવી જાય અને આપણી પાસે છે ને આ રીતના ઓશિકાના કવર તો ઘણા બધા હોય છે અને પાથરવાના ગાદલા વગેરે, ગોદડી વગેરે પણ હોય, પણ કદાચ આપણી પાસે ઓશિકા છે ને ઓછા થતા હોય છે, તો તેના માટે આપણે શું કરી શકાય કે આ રીતે આપણી પાસે જેટલા પણ ઓશિકાના કવર હોય ને એ રીતે આપણે નાના મોટા લઈ લેવાના। જુઓ આ રીતે અહીંયા મેં એક મોટું લઈ લીધું છે, અને ત્યાર પછી આ રીતના આપણી પાસે જુઓ શિયાળામાં આપણે ઓઢતા હોઈએ તો આ રીતના બ્લેન્કેટ ઢૂસા તો આપણી પાસે હોય જ છે। જુઓ 4-5 તો આપણે ઘરમાં મેમ્બર હોય એ પ્રમાણે હોય, તો તે આપણે લઈ શકાય। જુઓ આ રીતના જેમ મોટું ઓશિકાનું કવર હોય તો આ રીતના મોટું બ્લેન્કેટ લઈ લેવાય અને તેમાં આ રીતે સરસ પાથરી અને આપણે તેમાં અંદર નાખી દેવાનું। જુઓ આ રીતે અંદર નાખી અને સરસ આપણે બંને બાજુથી કરચલી ના રહે એ રીતે આપણે સેટ કરી લેવાનું। જુઓ સરખું કરી લેવાનું
તો સરસ આપણે એક ઓશીકું બનીને તૈયાર થઈ જશે. જો આપણે તાત્કાલિક આપણે બહાર લેવા ના જઈ શકીએ તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. અને એ જ રીતે અહીંયા મેં બીજું ઓશિકાનું નાનું કવર લઈ લીધું છે અને તેમાં જો આ આપણે શિયાળાનો જો એક બ્લેક કલરનો ઢૂસો છે ને મારી પાસે તે હું નાખી દઈશ. તો અહીંયા આપણને છે ને 2 ફાયદા થશે. એક તો આપણે ઓશિકા પણ તૈયાર થઈ જશે અને બીજું એ કે આપણે જે શિયાળાના ઢૂસા હોય ને તે પણ સચવાઈ જશે. તેમાં આપણે એક્સ્ટ્રા રાખવાની તેમાં કબાટમાં જગ્યા ના હોય તો આ રીતે તેમાં રાખી શકાય. તો જુઓ અહીંયા બે ઓશિકા બનીને તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સરસ આઈડિયા.